પરીક્ષિત રાજા કોણ છે? અર્જુનના દીકરા અભિમન્યુ, अर्जुन के पुत्र अभिमन्यु। આપણે જાણીએ છીએ કે અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં ખૂબ યુવાન ઉંમરે વીરગતિ પ્રાપ્ત કરે છે, ચક્રવ્યૂહમાં પ્રવેશ કરે છે। નિકાસનો એની પાસે કળા નથી, પ્રવેશની કળા છે, નિકાસની કળા નથી। અને આપણે જાણીએ છીએ કે દુર્યોધન ઇત્યાદિ કૌરવોએ ભેગા થઈને પ્રપંચ કરી અને અર્જુન પુત્ર અભિમન્યુને મારી નાખ્યો છે। અર્જુનનો દીકરો અભિમન્યુ, અભિમન્યુ યુદ્ધમાં વીરગતિ પામ્યા, પણ એ સમયે અભિમન્યુનું તેજ એની પત્ની જે ઉત્તરા છે એના ઉદરમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે। એટલે જે સમય અભિમન્યુ યુદ્ધ કરવા માટે જાય છે ત્યારે ઉત્તરા ગર્ભાવસ્થામાં છે। અર્જુનનો દીકરો અભિમન્યુ, અભિમન્યુનો પુત્ર પરીક્ષિત એ હસ્તિનાપુરના ઉત્તરાધિકારી બને છે। પરીક્ષિત હસ્તિનાપુરની રાજગાદીએ બેસે છે ને એ પરીક્ષિતને શ્રાપ લાગે છે। ત્યાંથી ભાગવત કથાની શરૂઆત થાય છે। અને આમ છે ને ભાગવત કથા છે કે મહાભારત છે, વ્યાસજીએ લખ્યું છે, વ્યાસજીએ પોતાના કુટુંબ પરિવારની કથા કરી છે। આપણે જાણીએ છીએ કે પિતામહ ભીષ્મએ તો બ્રહ્મચર્ય ધારણ કરવાનું વ્રત લઈ લીધું હતું કે હું તો વિવાહ નહીં કરું ને સંતાનોય નહીં કરું, બરાબર। એના પિતાની લગ્નની ઈચ્છા હતી, એ પૂરી કરવા માટે હું લગ્ન નહીં કરું ને છોકરાઓએ નહીં કરું। તો શાંતનુના જે બીજા પુત્રો થયા સત્યવતી દ્વારા, વિચિત્ર વીર્ય અને એ પુત્ર થયા, એ કારણ છે, પણ એ બધી બહુ લંબાણમાં ન જાઉં, પણ એ વહેલા ગુજરી જાય છે। હવે વારસદારો તો છે નહીં, તો વારસો વધારવો કેમ? સત્યવતી છે, ભીષ્મ પિતામહને કહે છે કે આમ તો નીતિ એવું કહે છે કે ભાઈની પત્નીઓ જો મૃત્યુ પામી હોય અને એમાં પણ જો આવી સ્થિતિ આવી જાય, આપદ સ્થિતિ, એમરજન્સી આપદ સ્થિતિ આવી જાય, તો ધર્મ એમ કહે છે કે એનો સ્વીકાર તમે કરી શકો। ભીષ્મ પિતામહ કહે કે એ તો હું ના કરું, મારો પ્રણ છે બ્રહ્મચર્યનું, હું ના કરું। અને પછી આપણે કથા જાણીએ છીએ કે વ્યાસજી પોતાનો હજી એક સંતાન હોય છે એને બોલાવે છે। એ સંતાન કોણ? ઋષિ પરાશર દ્વારા સત્યવતી, મત્સ્યગંધા કહેવાતી ને, સત્યવતીને જે દીકરો થયો એ મત્સ્યગંધા સત્યવતીનો દીકરો એ વ્યાસજી, એટલે સત્યવતીએ વ્યાસજીને આમંત્રણ આપ્યું કે હે વ્યાસ, તમે મારા પુત્ર છો, તમે આવો અને નિયોગ પદ્ધતિથી અમારો આ વંશ વેલો આગળ વધારો। તો જેને આપણે કૌરવો ને પાંડવો કહીએ છીએ ને, એ કૌરવો ને પાંડવો છે જ નહીં, સમજજો। કૌરવો કૌરવો નથી, પાંડવો પાંડવો નથી। આવું આપણે ક્યારેય વિચારતા નથી। કથા જોતા હોય ને, વાંચતા હોય, ટીવી સિરિયલ જોતા હોય, કૌરવ કૌરવ નહીં હે, પાંડવ પાંડવ નહીં હે। પાંડવ એટલે પાંડુના દીકરા, ઈ પાંડવ ને, પણ એ કઈ પાંડુનો દીકરો હતો? કુંતીના દીકરા બરાબર, પાંડુનો દીકરો એ કઈ હતો? समझियो से आ दृष्टि थी आपने न जोता। हम जिसको पांडव कह रहे हैं वो असल में पांडव ही नहीं है, पांडु के पुत्र नहीं है। युधिष्ठिर कौन? धर्म राजा से जो पुत्र हुआ युधिष्ठिर, सूर्य से जो पुत्र हुआ वो कर्ण, इंद्र से पुत्र हुआ अर्जुन। पांडु का तो कोई नहीं है। अने कौरवो आम हाइला जाओ, शांतनुना दीकरा थाय ने एनाय दीकराना दीकरा थाय, एनाय दीकराना दीकरा थाय तो ई कौरवो कहेवाय। सौथी पहेला कुरुवंश एटले कुरु राजा ने एनाथी पछी शांत आम 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 पेढ़ी वधे तो ई कौरवो कहेवाय। पण अहींया तो व्यासजीना संतानो छे। आजे तमे
પાંડુ કહો, ધૃતરાષ્ટ્ર કહો ને વિદુર કહો, આ જે ત્રણ ભાઈઓની કથા છે કે વિદુર છે એ દાસી પુત્ર હતા, ધૃતરાષ્ટ્ર હતા, અંધ હતા અને પાંડુ હતા. આ ત્રણ ભાઈઓની કથા આપણે જોઈએ છીએ, પણ એ ખરેખર કૌરવો નથી. આ ત્રણ ભાઈઓ वो व्यास पुत्र है. तो देखिए વ્યાસજીના નિયોગથી, વ્યાસજીના ઉર્જાથી એ ત્રણ પત્નીઓને આ ત્રણ સંતાનો થયા અને દાસીથી વિદુર થયા. બે પત્નીથી ધૃતરાષ્ટ્ર અને પાંડુ ને એક દાસી હતી એનાથી વિદુર. તો ઓમ જો આપણે તો કુળ પરંપરામાં શું હોય, બાપનું નામ લાગે ને માનું નામ થોડી લાગે છે. અમારી કુલ પરંપરા ક્યાં કહેતી હે આપણો પરિચય શેનાથી થાય, આપણા ગોત્રનો પરિચય શેનાથી થાય, આપણે કોના કહેવાય, આપણા નામની પાછળ કોનું નામ લાગે, पिताનું નામ લાગે. अब टेक्निकली देखें तो पांडु, धृतराष्ट्र और विदुर, इन तीनों के पिता तो व्यास है, व्यास हुए. तो समझो व्यासना नियोग पद्धति आ संतानो थया. પાંડવ ને ત્યાં પછી વળી અર્જુન ને યુધિષ્ઠિર ને એ થયા. યુધિષ્ઠિર ને અર્જુન ને અભિમન્યુ ને પરીક્ષિત અને વ્યાસના જે આ સુખદેવજી મહારાજની આગળ કથા આવે છે એ પણ વ્યાસના પુત્ર છે. સમજી લ્યો, व्यास जी के एक पुत्र व्यास जी के ही दूसरे परिवार, दूसरे पुत्र के पुत्र को कथा सुना रहे हैं. પરીક્ષિત રાજા ઈ પણ આમ જોવા જાય તો વ્યાસજીને એની લિનિયેજ અડે છે. क्या विचित्रता है, देखिए तो सही, क्या कॉम्प्लेक्सिटी है. नियोग पद्धति से व्यास जी से हुए हैं, देखो. तो आखी जे कथा છે ને વ્યાસજીનો જ પરિવારની કથા છે. અને વ્યાસજીએ મહાભારત લખ્યું ને એમ કહેવાય છે કે જગતમાં જે છે એ બધુંય મહાભારતમાં છે અને મહાભારતમાં જે નથી એ જગતમાં બીજે ક્યાંય નથી. વોટ ઇઝ હિયર ઇઝ એલ્સવેર, વોટ ઇઝ નોટ હિયર ઇઝ નોવેર. जो महाभारत में है वही दुनिया में है, जो महाभारत में नहीं है वो कहीं पर भी नहीं है.